પકોડી તમે ખાવ ને 5 રૂપિયાની તો આવતી બી નહીં, બરોબર છે, એના 20 રૂપિયા મિનિમમ થઈ ગયા છે. તો એની જોડે બી પાણીની બોટલ અલગથી જ લેવી પડે છે 10 રૂપિયા આપીને. તો એવા સમયની અંદર, એવા કળયુગની અંદર હોય તમે, અને એમાંય પાછો, અને સૌથી મેઇન ચીજ કહું કે એક બાળકનો જન્મ થાય ને એ મફત નહીં થતું, અને એક બાળક મતલબ એક માણસ મૃત્યુ પામે ને એ મફત નહીં ચાલતું. તો એવા સમયમાં તમને પોતાને એટલું ખ્યાલ હોવું જોઈએ કે તમારી મેન્ટાલિટી બહુ મેટર કરે છે. અને તમે જો નબળી માનસિકતા અથવા તો પૈસા વગરની માનસિકતાથી બેઠા છો અને તમે પૈસા કમાવા માંગો છો તો કશું થવાનું નહીં. બરોબર છે. કુદરતનો નિયમ છે કે એક બીજને પણ, બરોબર છે, ખાતર પાણીની જરૂર પડે ને બીજની મેઇન જરૂર પડે ત્યારે એમાંથી પાક ઉભો થાય. મતલબ કંઈક થોડુંક જોઈએ, બરોબર છે. પૈસા વાળું થવા માટે પણ તો કંઈક થોડુંક પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખવું પડે. હવે પૈસાનું મેનેજમેન્ટ થાય કે મેં તમને કીધું એમ ખર્ચો તમારો થઈને નીકળવાનો છે. હવે પૈસા જો સાચે રસ્તે ના જાય તો એ ખોટો રસ્તો જાતે પકડી લે. હવે એ રસ્તો છે ને, આ ખોટો રસ્તો જે જાતે પકડી લે છે ને, એ રસ્તો આપણને ઘણી વખત ખોટો નહીં લાગતો, એ સાચો લાગે છે. કેમ ખબર છે? કેમ કે માણસ છે ને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં જીવતો હોય. ઇન્સ્ટન્ટ, ઇંગ્લિશ ને ગુજરાતીમાં લખું છું એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો મતલબ શું થાય કે તમને સપોઝ તમારા પાકીટની અંદર 5,000 રૂપિયા પડ્યા હોય ને, તો તરત તમને મૂવી જોવા જવાનું મન થશે, ગર્લફ્રેન્ડ હોય તો એને ફેરવાનું મન થશે, ત્યાર પછી કોઈ નાનો મોટો બીજો મોજ શોખનો રસ્તો રહી ગયો તો એનું મન થશે, કપડાની જોડી 5 દિવસથી જોઈને રાખી હોય, બરોબર છે, લુઈસ ફિલિપ્સનો કોઈ શર્ટ જોઈને રાખ્યો હોય કે આજ લેવો છે તો એ લેવાનું મન થઈ જશે. એ બધું થઈ ગયા પછી જ્યારે એકાઉન્ટ ખાલી થઈ જશે ને ત્યારે પાછા ભાર દઈને બેસશું, ત્યારે પાછા કમાવા માટે વિચારશું. જેને એક મજૂર માનસિકતા કહેવાય. મજૂર એ રીતે મજૂર નહીં, જે મજૂર માણસ છે એ મજૂર નહીં, લેબર માનસિકતા કહેવાય, લેબર માઇન્ડસેટ કહેવાય, કે જે શું કરે કે રોજનું કમાય રોજનું ખાય, ખતમ થઈ જાય તો પાછું વિચારે કે હવે મારે કમાવું પડશે. જે લેબર માઇન્ડસેટ થી માણસ કામ કરતો હોય ને જિંદગીમાં ક્યારેય આગળ ના વધી શકે. કેમ? કેમ કે એમને કાલની પડી નથી, પરમ દિવસની પડી નથી, અને ખુશ તો એ રહી શકે. ખુશ રહેવાનું હું નહીં કહેતો, હા, ખુશ રહેવું આખી અલગ કોન્સેપ્ટ છે. હેપીનેસ ઇઝ અલગ કોન્સેપ્ટ છે. અહીંયા કોન્સેપ્ટ તમારે એ સમજવાનો છે કે જો તમે રોજનું ખાવું છે ને રોજનું કરો છો તો એ તો મજૂરી જ થઈ, અને એ લોકો ઘણા કરતા જ હોય છે. એનાથી ઉપર એક લેવલે માણસ નીકળે જ્યારે થોડો ઘણો પ્રોફેશનલ થાય, થોડું ઘણું એજ્યુકેશન આવે, થોડું ઘણું સોસાયટીમાં રહેતા શીખે, ત્યારે પોતાની જાતને કમ્પેર કરતા શીખે કે એટલીસ્ટ મારું થોડુંક સ્ટેટસ હોવું જોઈએ. તો એ નોકરી ગોતે, અથવા તો નોકરી જેવું કંઈક નાનું મોટું કામ કરે જેનાથી એને મહિને આવક આવે, અને જેનાથી એના મહિનાના રાશનના ખર્ચાઓ નીકળે, મહિનાનું રાશન એ પૂરું કરે. પણ એનાથી ધીમે 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 જ્યારે ઉપર ઉઠે, જ્યારે માણસને ખ્યાલ આવે કે ધંધામાં તો 5 વર્ષ માણસ દેતો હોય, 1,000 દિવસ દેવા તૈયાર થતો હોય, અને એ માણસ હિસ્ટ્રી ક્રિએટ કરે. અને કદાચ કોઈ તમારી 7 પેઢીમાં થયું નહીં હોય ને થશે નહીં, બરોબર છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે એ 7મી પેઢી બનવાનું છે કે નહીં. રાઈટ? તો આ 3 માઇન્ડસેટ જે છે, એક તો લેબર માઇન્ડસેટ, બરોબર છે, જેની અંદર માણસ, મેં તમને કીધું એમ, ક્યારે આગળ ના નીકળી શકે. કેમ? કેમ કે એ છે ને એક કહેવાય ને કે ગ્લાસ ભરીને જ પાણી પીવે, એક કદી મટકું ના ભરે, બરોબર છે, મટકામાંથી ના ભરે. એને પાણીની જરૂર પડી, ક્યાંથી એક ગ્લાસ મળી ગયો, ઓકે. મતલબ એ સાંજે જે કમાય છે એ ખાય, સુઈ જાય, સવારે પાછું કામ ગોતે. કેમ કે એને ખ્યાલ છે કે આજે નહીં કામ કરવું તો આજનું ખાવાનું નહીં મળે. અને એવાય લોકો દુનિયામાં હોય જ છે, નથી એવું નથી. બીજી માનસિકતા આવી હોય કે જે સેલેરાઇટ, સેલરી પર ડિપેન્ડ હોય. પગાર આવશે તો આ કરીશ, પગાર આવશે તો આ કરીશ, પગાર આવશે તો આ કરીશ, પગાર આવશે તો આ કરીશ. એને વચ્ચે પગાર અને તો ઊભો જ હોય. એ માણસને પગાર આવે તો જ એનું ઘર હાલે. અને આમાંથી એ બહાર ના નીકળે ક્યારે? જ્યારે 2, 5, 6, 7, 8, 10 વર્ષથી નીકળી જાય ત્યારે એમને ખ્યાલ આવે કે પગાર આવે તો જ આ થાય છે. એ એક્સેપ્ટ કરી લે કે પગાર આવે તો જ મારું થાય, બરોબર છે. ને જ્યારે પગારમાં બ્રેક લાવે ને, કદાચ કોઈ કારણોસર પગારમાં બ્રેક લાગે તો પણ એ એક્સેપ્ટ કરી લે કે હું તો બીમાર પડ્યો હતો એટલે આવું થયું, હું તો ફલાણું થયું હતું એટલે આવું થયું, હું તો રજા પર હતો એટલે આવું થયું, પણ હું એના તો કોઈ વધારાનો કમાવાનો રસ્તો તો નહીં જ કાઢું. અને એના લીધે થાય શું કે આખી જિંદગી એ 9 to 5 ના ટ્રેપની અંદર ચાલતો રહે. પણ જેના સપનાઓ નાના છે, જેને કંઈ વધારે મોટું કરવું નથી, એના માટે આ ચીજ ઓકે છે.
they can continue with that. બટ એનાથી ઉપરનો એક માણસ આવે. હવે સપના કોના ના હોય? સપના મારા હોય, તમારા હોય, બધાય માણસ જાતની અંદર સપના હોય ને હોય જ. બરાબર છે? આમાં તમારામાંથી કોઈ એવું કહે કે સાહેબ મારું કઈ સપનું જ નથી, તો એ ખોટું બોલતો હોય અને એની જાતને ખબર જ હોય. કંઈક તો સપનું માણસે જોયું જ હોય. પછી એ મટીરિયાલિસ્ટિક હોય, મટીરિયાલિસ્ટિક એટલે કે કોઈ વસ્તુ લેવાનું, બરોબર છે, ગાડી, બંગલો, ઘર, જે પણ તમે કયો, બરોબર છે, જેનાથી પૈસાથી એક મતલબ મટીરિયાલિસ્ટિક ચીજો આવતી હોય. અથવા તો ઇમોશનલ હોય કે જેમણે એમની જિંદગીમાં એક પ્રોપર રોલ ભજવેલો છે, સંઘર્ષ કરેલો છે, અને તમે એવું ઈચ્છો છો કે એ સંઘર્ષ હવે એમને પણ ના કરવો પડે, એ આરામથી જિંદગી જીવી શકે, એમને ક્યાંય કામે ના જવું પડે, અને તમે કંઈક એવું કામ કરો કે એમનો બી આરામ રહે અને તમે બી લાઈફમાં કંઈક જે નાની મોટી બધી ચીજો લેવા માંગતા હતા એ લઈ શકો. તો એ વસ્તુ છે. ને ત્યાર પછી આવતું હોય કે લોકો માટે કંઈક કરવા માંગતા હોય. પેલા માણસ છે ને આ પહેલું કામ કરે, પોતાના સપના, પછી આ બીજાના સપના, અને પછી એ લોકો માટે કરે. હવે આ ઝોનમાંથી હું કોઈ એવું તો ન કહી શકું કે તમારામાંથી આ ઝોનમાં કોઈ લોકો હશે, કેમ કે આ ઝોનમાં ઈચ્છા તો થાય, ખાલી ઈચ્છા જ થાય. જ્યારે આ ઝોનમાં કામ કરવું હોય ને તો એના માટે મબલખ રૂપિયો જોઈએ, બોસ, મબલખ. એટલે આ કામ તો આપણાથી થતું નહીં. તો પેલા તો આપણે આપણા સપનાની જ વાત કરવી પડે ને. એટલા માટે જ અમે હર વખતે તમને એ વસ્તુ કહેતા હોય છે કે તમારું ડ્રીવન ફોર્સ આ હોય છે, અને એના માટે તમને એટલું ક્લિયર હોવું જોઈએ. 9 to 5 કેન નોટ મેક ધીસ. નાની મોટી મજૂરી કે બીજું કામ કેન નોટ મેક ધીસ. ડિલે ઇન ટાઈમ, એક એટીટ્યુડ એવો હોય કે કાલે કરશું, પગાર આવે ત્યારે કરશું, ક્યાંકથી પેમેન્ટ સેટ થાય તો કરશું. એ માણસ જિંદગીમાં ક્યારે આગળ ના વધી શકે, કે એને વચ્ચે ને વચ્ચે હર વખત તો આવીને ઉભો હોય. બરોબર છે? તો કયો વ્યક્તિ આગળ વધી શકે કે જેની અંદર જીદ હોય? શેની જીદ? સફળ બનવાની. કે મારે કરવું તો મારે જ કરવું, બીજો કોઈ કદાચ આ કરે ના કરે મને કઈ જ ફરક નહીં પડે, પણ હું કરીને બતાવવા માંગુ છું. તો એને શું થાય ખબર છે? એને રસ્તાઓ મળતા જાય. ને ઘણી વખત રસ્તાઓ છે ને એની પરીક્ષા કરે, ને એ પરીક્ષામાં જો એ પાસ ના થાય તો એ તો ત્યાં થાય. અને એ પાસ થવા માટે એવું વિચારે કે મને કોઈ બીજા કોઈ પાસ કરી દે, હું બીજાની નવનીતમાંથી લખી લઉં. પણ જિંદગીમાં કોઈની નવનીતો છપાઈ નહીં આવતી. બરોબર છે? તમારી પરીક્ષા તમારે જ પાસ કરવાની છે, ને બીજા કોઈ કરવા આવવાના નહીં. એટલું ક્લિયર છે? હવે હું તમને જે વસ્તુ કહીશ કે તમને ખ્યાલ છે કે તમારામાંથી મોટા ભાગના લોકો, મેં તમને જે 2-3 ક્વેશ્ચનો કીધા, પહેલો ક્વેશ્ચન કાં તો પૈસાનો પ્રોબ્લેમ હોય. હવે એમાંથી ઘણા લોકોને એવું લાગતું હોય કે સાહેબ તમે પૈસા આપી દો ને તમે કમાવશો. તો હું તો મારા માટે કમાઉં છું, બરોબર છે? મારા પણ કંઈક સપના છે, મારી જિંદગી છે, મારું ફેમિલી છે. અને એના માટે જ્યારે મારે શરૂઆત કરવી હતી ત્યારે મેં મારા અપલાઈનને કે મારા મેનેજરને તો નહીં કીધું હોય. કેમ કે ધંધાની અંદર બે સગા ભાઈ હોય ને, તો પાર્ટનરશિપ જ્યારે જોતી હોય ને, તો એક ભાઈની પાર્ટનરશિપ 50% અને બીજાની 50% ત્યારે જ હોય જ્યારે બેનું રોકાણ અથવા તો કામ એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થાય. બાકી ના આપે. બે કાકા બાપાના, મામા ભાઈના ભાઈઓ પાર્ટનરમાં ધંધો કરતા હોય, તમને ખ્યાલ હશે, એકની પાર્ટનરશિપ 30% હોય, એકની 70% હોય, પણ એને એટલું એટલું સામે રોકાણ કર્યું હોય તો જ. બાકી જો એવું જ ચાલતું હોત તો મોટા મોટા કારખાના વાળા ડાયરેક્ટલી કોકને ભાગ ના આપી દે કે લે તમ તારો 50% ભાગ, તું મારો ભાઈ બનશે ને તું મારો ભાઈ છે કે કાકા બાપાનો છોકરો થશો. નહીં આપતું ને કોઈ. ત્યાં તો આપણે માંગવા બી નહીં જતા. અને ઇવન ખેતીવાડીમાં હોય તો જમીનને બે હરખા જ ભાગ પડે છે ને, પ્રોપર્ટી એટલી જ મળે છે ને, એમાં કઈ પેલું તો નહીં થતું. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમે જે ચીજો કરવા માંગો છો એમાં એટલીસ્ટ તમે જે ચીજો સમજી ગયા છો, તમને ખ્યાલ આવી ગયો છે, જિંદગી તમારી છે તો પરીક્ષા તમારે પાસ કરવાની છે. હવે જો અહીંયા એટીટ્યુડ એવો છે કે થાશે તો જોયું જ હશે, જોયું કશું નહીં જાય, કોઈ તમારું કાંઈ જોવા આવવાનું નહીં. બરોબર છે? ભગવાને તમને રસ્તો આપી દીધો, અહીંયા સુધી પહોંચાડી દીધા, તથાસ્તુ કહી દીધું. હવે તમે જો તમારું પેલું રોણું ધોણું બંધ ના કરો તો ધેર ઇઝ નો વે. ભગવાન પાછો એ રસ્તો બંધ કરી દે અને પછી એક અફસોસ રહી જાય જિંદગીમાં કે કદાચ ત્યારે આ કંઈક કર્યું હોત તો સારું હતું.
હું ઘણા લોકોને સાંભળું, ઘણા લોકો 2-2 3-3 વર્ષ પછી મારી પાસે કોલ કરીને આવે કે સર 2 વર્ષ પહેલા કરી લીધું હોત તો આજે હું મેનેજર હોત, મહિને લાખ રૂપિયા. મેં કીધું એ તારો એટીટ્યુડ જ નહીં છોડતો એટલે તું આગળ નહીં વધ્યો. 2 વર્ષ પહેલા એ બોલતો તો હજી એવું બોલે કે 2 વર્ષ પહેલા કરી લીધું હોત તો હું મેનેજર બની ગયો હોત. 2 વર્ષ પાકી ગયા તારા. જ્યારે માણસ એ વિચારથી બહાર નીકળે ને ત્યારે આગળ વધવાનું શરૂ કરે. અને એવા કેટલાય લોકો છે મારી જોડે, હું એકલો નહીં, કે જેમણે આ વિચારસરણીને તોડી આગળ વધવાનું એક સ્ટ્રોંગ ડિસિઝન લીધું અને આજે તમારી સામે છે. એમાં કદાચ લેડીઝો પણ હોય, જેન્ટ્સ પણ હોય અને એવા નાના નાના ફેમિલીમાંથી નીકળેલા વ્યક્તિ હોય જેમને એમના ફેમિલી સાથે પણ લડવું પડ્યું હોય, પણ એમણે 2cc લેવલ અપ ડિસિઝન લીધું હોય, તૈયાર કર્યું હોય ને આજે એક એક્ઝામ્પલ બનીને ઊભા છે. હંસાબેન છે આપણી પાસે, આપણી સામે, જે કચ્છના એક નાનકડા ગામમાંથી બિલોંગ કરે છે. લખતા વાંચતા નથી આવડતું. તમારામાંથી કેટલા લોકો એજ્યુકેટેડ એટલા તો છે કે જેમને લખતા વાંચતા આવડે? ઇંગ્લિશ હિન્દી નથી આવડતું. સિલાઈ કામ કરતા હતા. એમના જ શબ્દોમાં કહેશે કે લેવલ અપ કરવા ટાઈમે એમને શું ચેલેન્જ આવેલા, એ કેવા ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને કઈ રીતે આગળ વધ્યા, આજે કેટલું કમાય છે. ડિસિઝન લેવાનો એમને શું ફાયદો થયો અને ડિસિઝન લેવા ટાઈમે શું અડચણો આવેલી. શોર્ટની અંદર હંસાબેન તમને મેં એડમિટ કરવાનો ઓપ્શન આપેલો છે. થેન્ક યુ સર કે મને તમે આટલા બધા વચ્ચે બોલવાનો મોકો આપ્યો છે. હું કચ્છમાંથી છું, ગાંધીધામ. મારું નામ હંસાબેન છે. મેં સરની આઈડી જોઈ હતી, ત્યાંથી મને થોડુંક વિશ્વાસ આવ્યો, કેમ કે મેં કીધું ગુજરાતીમાં છે તો આપણે ગુજરાતીમાં શીખી શકશું, કેમ મને લખતા વાંચતા નથી આવડતું. પણ છતાં મેં સર સાથે વિશ્વાસ કર્યો. તમારી જેમ સાઇન અપ કર્યું, ગ્રુપમાં એન્ટ્રી લીધી, ત્યાંથી બધી ચીજો મેં શીખી, સમજી, મીટિંગ જોઈને બધું શીખી. પણ પછી જયારે લેવલ અપ કરવાનું આવ્યું હતું ત્યારે મને સર સાથે વાત થઈ તો સરે મને કીધું, મને સમજાવ્યું. મેં કીધું કઈ વાંધો નહીં સર, હું ઘરમાં એકવાર મારા ઘરવાળાને પૂછી લઉં પછી હું તમને જવાબ આપી દઈશ. ત્યારે જયારે મને સરનો કોલ આવ્યો તો લેવલ અપ કરવા માટે, ત્યારે હું મહાકાલેશ્વર હતી. મહાકાલેશ્વર હતી ત્યારે મને તો એટલું ખબર નથી કે મારી પાસે ત્યારે સાથે તો પૈસા ન જ હોય. તો મેં કીધું સર મને 2 કલાકનો ટાઈમ આપો, હું તમને જવાબ આપી દઈશ. મારા ઘરવાળાને મેં વાત કરી કે આટલા બધા પૈસા ભરવા છે કે, મેં કીધું હા આટલા બધા પૈસા ભરીશ તો જ હું આગળ કામ કરી શકીશ, નકર મારાથી કામ આગળ નહીં થાય. કે કઈ વાંધો નહીં, હું તને કંઈક કરી દઉં છું. પણ એ કે આટલા બધી રકમ ભરવી છે ને આટલી રકમ ભરીને કે તારે કંઈક થઈ જશે તો એ કે, મેં તો મારા ઉપર મને વિશ્વાસ છે અને સર ઉપર મને વિશ્વાસ છે. મેં કીધું મને આ વસ્તુ કરવી છે એટલે કરવી જ છે, ગમે એમ કરીને મને પૈસાનો મેળ કરી દે. તો મારી વસ્તુ મારી બેંકમાં રાખેલી હતી, એના ઉપર બેંક વાળાને કોલ કર્યો એના પપ્પાએ, ત્યાંથી વધારાની લોન કરાવીને મેં સરને 2 કલાકની અંદર પૈસા મોકલાવી દીધા હતા. પણ મારે કેમ કે આખો બિઝનેસ મેં જોયો હતો, આખો બિઝનેસ સમજી હું હતી. સરે મને બધું સમજાવ્યું હતું, મને સારું લાગ્યું. મને મારા ઘરવાળા ના પાડી પણ મને અંદરથી એમ થયું કે ના, મારે આ વસ્તુ કરવી છે ને હું કરીશ જ. 2cc કરી કમ્પ્લીટ, ત્યારે હું કામ કરી. અત્યારે મને 11 મહિના થઈ ગયા છે કામ કરું છું, સુપરવાઇઝર લેવલે છું ને સારું એવું કમાવું પણ છું. અત્યારે કાંઈ નહીં તો 35-40 હજાર આરામથી કમાવી લઉં છું. ત્યારે મારા ઘરવાળાને એમ થયું કે ના ના, તું ભલે ભણેલી નથી પણ તું કામ કરીને આગળ કે 100% આવીશ. હવે અત્યારે મને પોતાનો ઘણો બધો સપોર્ટ છે. તો મારી બેબીને પણ મારી સાથે મેં કરાવી છે. તો અત્યારે મારી બેબીની એક્ઝામ ચાલે છે તો એ નથી કરી શકતી, તો એનું કામ એના પપ્પા કરે છે. કે કઈ વાંધો નહીં, તું અત્યારે તારી એક્ઝામ છે એમાં તું તૈયારી કર, હું તારું કામ કે સંભાળી લઈશ. છતાં મને ના કરતા હતા ને અત્યારે એ જ વ્યક્તિ કામ કરે છે. કામ બહુ સારું છે. સરનો પણ તમને પૂરો સપોર્ટ મળશે. મને પણ 2cc કરવામાં ઘણા બધા તકલીફ આવ્યા હતા ને ઘણી બધી મને પણ પ્રોબ્લેમ થઈ હતી, પણ મેં હાર તો માની જ નથી. મને ખબર હતી કે મને આ કામ કરવું છે, કેમ કે સિલાઈ કરતી હતી. સિલાઈમાં એવું છે કે તહેવાર આવે તો સિલાઈનું કામ વધારે હોય, તો મારા છોકરાને હું ટાઈમ નથી આપી શકતી, મારી પોતાની 3 છોકરીઓ. તો એનો મને આગળનું વિચારવું હતું કે ભણાવી ગણાવીને એને સારા લગ્ન કરીને એને પોતાના ઘરે મૂકું. એટલે મારે એટલે ખર્ચા મેં કીધું આમાંથી પૂરું થશે નહીં, એટલા માટે મેં કીધું કાંઈક મને અલગથી કરવું છે. તો મેં સરનું જોયું, સર ઉપર વિશ્વાસ કરી 2cc કરી આગળ આવી. અત્યારે મારી ટીમમાં લોકો છે એને પણ શીખડાવી દીધું છે. એ પોતે પણ અત્યારે હાલમાં કામ કરે છે અને એનો પણ હું સપોર્ટ કરું છું, એ મને સપોર્ટ કરે છે. હું ભણેલી પણ નથી મને લખતા આવડતું ને વાંચતા આવડતું. હું મીટિંગ જોઉં છું અને મીટિંગ જોઈને શીખું છું ને સર મને શીખડાવે છે. તો તમે લોકો જેટલા બેઠા છો એમાંથી ઘણા બધા ભણેલા હશે, ઘણા બધા થોડું ઘણું એમને આવડતું હશે, તો મારા જેવા હશે.
હું બધાને એ જ વિનંતી કરું છું કે સારો એવો ડિસિઝન લઈને શરૂઆત કરો. તમને સરનો પૂરો સપોર્ટ મળશે અને મારો પણ તમને જોઈશે તો મારો તમને પૂરો સપોર્ટ મળશે. બરોબર? ધન્યવાદ સર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ત્યાર પછી આપણી જોડે અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ પોતે અશ્વિનભાઈ ક્યાં જતા રહ્યા? લાઈટ જતી રહી. બરોબર. અંશાબેનને સાંભળીને તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે એમને જો કદાચ એ જ વસ્તુનો સપોર્ટ ના મળ્યો તો એમની છોકરીને થોડું સ્ટાર્ટઅપ કરાવડાવત. એમની છોકરી પણ બિઝનેસમાં કામ કરે છે. એમના હસબન્ડ એક ટાઈમે માનતા નહોતા, આજે એ પણ કામ કરવા માંડ્યા છે બિઝનેસની અંદર. તો કંઈક છે ત્યારે જ કરે છે. કહેવાય ને કે નાના એવા ફેમિલીમાંથી નીકળેલા છે, હીરા ઘસવાનું કામ કરતા હતા અને આજે એની ઇન્કમ પણ તમને બતાવી દેશે કે કેટલી કમાઈ છે. અશ્વિનભાઈ, થોડું તમારા વિશે કહો. થેન્ક યુ સર. સૌથી પહેલા તો આટલા બધા લોકોની વચ્ચે બોલવાનું મોકો આપ્યો. હાજી એવરીવન, કેમ છો પહેલા તો બધા લોકો? અને વધારે ટાઈમ નથી ને શોર્ટમાં હું તમને મારી જર્ની વિશે કહું તો અશ્વિન મકવાણા મારું નામ છે અને ભાવનગરના સણોસરાથી બિલોંગ કરું છું. લાસ્ટ 2 વર્ષથી બિઝનેસની અંદર કામ કરું છું અને બિઝનેસમાં આવ્યો પહેલા મેં પોતે 7 વર્ષ મેં ડાયમંડની અંદર મેં જોબ કરેલી છે. બરાબર? ઓલરેડી હીરા ઘસવાનું કામ કરેલું 7 વર્ષ મેં. પણ જોબ કરીને આટલો તો ખ્યાલ જ હતો રાઈટ કે ભાઈ જોબ લાઈફ ટાઈમ માટે પણ કરશો તો જોબમાંથી તો બને છે કે ખાલી ખર્ચા જ નીકળશે. બરાબર? અને એજ્યુકેશન પણ બહુ એટલું બધું કઈ ખાસ નહોતું રાઈટ, ખાલી 8 જ પાસ છું. બરાબર? તો એ પણ ખ્યાલ હતો કે ભાઈ માર્કેટમાં ક્યાંય સારી નોકરી પણ નહીં મળે, એટલા માટે કે ભાઈ મારી કરતા પણ જે લોકો પાસે વધારે એજ્યુકેશન છે એ લોકો જો ક્યાંક ને ક્યાંક મારી સાથે ડાયમંડમાં જોબ કરે તો કદાચ મારે પણ જોબ જ કરવાની છે ડાયમંડની અંદર. અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ આટલું બધું બહુ ખાસ નહોતું રાઈટ કે ભાઈ ફેમિલીનો સપોર્ટ હોય તો આપણે ખુદનું પણ ક્યાંય સ્ટાર્ટઅપ કરી શકીએ. તો ઓલરેડી લાસ્ટમાં એક જ ઓપ્શન હતો કે ભાઈ કંઈક ને ક્યાંક ડાયમંડમાં જોબ કરવાની છે. અને એ ટાઈમે મોબાઈલનો યુઝ કરતા હોય બરોબર, અને કહેવાય તો ભાઈ ખાલી ચેક કરવા માટે ફોર્મ અપ્લાય કર્યું હતું રાઈટ કે ભાઈ ચલો જોઈએ તો ખરા ભાઈ શું કામ છે કે શું નથી. અને ખાલી કહેવાય તો ભાઈ પાર્ટ ટાઈમ અને 5-10 હજાર રૂપિયા કમાવા માટે ખાલી ફોર્મ ફિલ કરેલું હતું. અને જ્યારે ઓલરેડી ફોર્મ ફિલ કર્યું, કોન્ટેક્ટ થયો સાગર સરની સાથે, બિઝનેસ મોડલ જોયું. બરાબર? તો માઇન્ડમાં તો બહુ બધા ડાઉટ પ્રોબ્લેમ એટલા માટે હતા કે ઓલરેડી એટલું બધું એજ્યુકેશન નહોતું કે ભાઈ કદાચ ફ્રોડ ના થઈ જાય રાઈટ, મને આવડશે કે નહીં આવડે. કેમ કે ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક આપણે સારું કામ કરતા હોય, કોઈ પણ અધર કામ કરીએ તો મેઇન પ્રોબ્લેમ તો આપણને એક જ આવતો કે ભાઈ મારાથી થશે કે નહીં થાય. બરાબર? સેમ ડાઉટ મને પણ હતો રાઈટ. પણ એક વસ્તુનો મને ખ્યાલ હતો કે ભાઈ મારે ખુદને જો ડાયમંડમાં હીરા શીખવા તો બની શકે 5-6 મહિનાનો ટાઈમ એમાં લાગી ગયો હતો. કદાચ જો આ કામની અંદર પણ હું જો મારો ટાઈમ આપી શીખવા માટે તો આમાં પણ હું શીખીને આગળ વધી શકીશ. બરોબર? તો બિઝનેસ મોડલ જોયો, સમજી લીધો, ટ્રેનિંગ વગેરે લીધી, ત્યાંથી એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ જો એટલા બધા લોકો જો આગળ વધી શકતા હોય તો હું પણ વધી શકીશ. અને એ ટાઈમે ક્યાંક ને ક્યાંક ડિસિઝન લીધું મેં લેવલ અપ કરવા માટેનું. તમારામાંથી કદાચ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ ચેલેન્જીસ આવતા હશે લેવલ અપ કરવા માટેના. સેમ પ્રોબ્લેમ મને પણ આવેલા રાઈટ, જ્યારે મારે ખુદને 2cc લેવલ કમ્પ્લીટ કરવું હતું. પણ એ ટાઈમે એક વસ્તુનો ખ્યાલ હતો રાઈટ કે ભાઈ કદાચ જો લાઈફ ટાઈમ માટે જોબ કરવી એની કરતા જો કદાચ એક ડિસિઝન લઈને જો કદાચ આપણે આગળ વધી શકીએ. અને જ્યારે એક ડિસિઝન લીધું 2cc કમ્પ્લીટ કરવાનું એક તૈયારી કરતો હતો રાઈટ, તો મેઇન પ્રોબ્લેમ એક જ હતો કે પૈસા. બરોબર? 7 વર્ષની નોકરી કરી તો સેવિંગ ખાલી 5,000 રૂપિયા કરેલું હતું. બરોબર? અને ત્યારે તો ઓલરેડી કંઈક 2cc કંઈક 30-35 હજાર આસપાસ થતું હતું. બરાબર? બાકીનું પેમેન્ટ મેં ઓલરેડી 3%, 5% પૈસા ઇન્ટરેસ્ટ ઉપર લઈ અને બિઝનેસને શરૂઆત કરી ત્યારે. બરાબર? કેમ કે બિઝનેસ એટલા માટે ચાલુ કરવો હતો કે મારે ખુદને કંઈક કરવું હતું એટલા માટે. બરોબર? જોબની સાથે 3 મહિના કામ કર્યું. બરોબર? ભાઈ મારી જોબની ઇન્કમ હતી 12-15 હજાર રૂપિયા, અંદર મેનેજર બન્યો. બરોબર? જે મારી જોબની ઇન્કમ હતી બરોબર 1 વર્ષની $1.5 લાખ રૂપિયા, અને ત્યારે હું કમાવાની ચાલુ કરી 1 મહિનાની અંદર. કીધું એ પ્રમાણે મારે ખુદને આ બિઝનેસની અંદર જ્યારે 2 વર્ષ થઈ ગયા છે. બરોબર છે? અત્યારે કદાચ હું ડાયમંડમાં હોત બરોબર, જે મારી અત્યારે 2 વર્ષની ઇન્કમ થાત બરોબર, અત્યારે હું દર 1 મહિને કમાઉં છું. બરાબર? પણ એ પોસિબલ ક્યારે થયું ભાઈ? પ્રોબ્લેમ તો મને પણ બહુ બધા હતા રાઈટ કે ભાઈ મારે ખુદને 2cc વગેરે કરવું છે તો પૈસા ક્યાંથી આવશે? બરોબર છે? પૈસા આવી જશે તો કોની પાસેથી મારે અરેન્જમેન્ટ વગેરે કરવા? બરોબર? તો પ્રોબ્લેમ બહુ બધા હતા, પણ સોલ્યુશન ખાલી એક જ હતું તો કે 2cc. બરોબર? અત્યારે હું તમને મારું છે કામ તો જો કે આપણે કોઈને બતાવીને કોઈને રિક્રુટમેન્ટ નથી કરતા, પણ ખાલી જસ્ટ હું તમને એટલા માટે બતાવું છું કે ભાઈ હું પોતે જો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બહાર નીકળી ડાયમંડની જોબ કરીને જો અહીં લગી પહોંચી શકતો હોય તો તમે ખુદ પણ પહોંચી શકો છો. બરાબર? ઓલરેડી તમે જોઈ શકો છો રાઈટ. અને પોસિબલ ક્યારે હતું? બરોબર કે ભાઈ જ્યારે ડિસિઝન લીધું ને ત્યારે. બરોબર? બાકી તો મેં પોતે ડાયમંડમાં હીરા ઘસેલા છે. બરોબર છે? ઓફિસમાં પણ કામ કરેલું છે. જ્યારે લોકો ડાયમંડમાં છે એ લોકોને ખ્યાલ હશે. બરોબર કે ભાઈ આવી રીતની એક ઘંટી હોય એમાં 4 લોકો બેસીને કામ કરતા હોય. બરોબર? ઓલરેડી 8-10 કલાક કામ કરીને અહીંયા 300-400 રૂપિયાનું કામ થતું હોય. બરાબર? અને આ કન્ડિશનમાંથી હું બહાર